નમસ્કાર મિત્રો, દેશભરમાં એક બાજુ સરકાર છે એ દીકરીઓને સુરક્ષિત રાખવા માટે પ્રયત્ન કરી રહ્યું છે, તો બીજી બાજુ દેશના નરાધમો છે એ કોઈ જ પણ એક્ઝામ્પલ લઈને સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં, ભારતમાં એક એવો દિવસ નથી જતો કે જ્યાં દીકરીઓનું બળાત્કાર ન થતું હોય. હર એક દિવસે એવી ઘટના, એવો સમાચાર સાંભળવા મળે કે આજે આ જગ્યાએથી આટલા વર્ષની દીકરી, આટલા વર્ષની મહિલા છે એનો બળાત્કાર થયો. કેટલું શર્મજનક છે કે આપણે એક એવા ભારતમાં રહીએ છીએ જ્યાં દીકરીઓ છે એ સુરક્ષિત નથી અને એમનું માન નથી. એવો પણ સવાલ થાય કે સરકારે એક બાજુ આટલી મહેનત કરતી હોય દીકરીઓને સુરક્ષિત રાખવા માટે, તો બીજી બાજુ આવા નરાધમો છે એ લોકોમાં કોઈ જ પણ જાતની સમજણ કે એ લોકોના મનમાં એવો વિચાર શું કામ આવે છે કે આ એક એવું મટીરિયલ છે જેને આપણે ગમે ત્યારે વાપરી શકીએ છીએ. ફરી એકવાર એક ઘટના સામે આવી છે જેમાં 13 વર્ષની દીકરી, 13 વર્ષની માસૂમ દીકરી પર એક હવસખોરની ખરાબ નજર ગઈ છે. ક્યાંની ઘટના છે, શું ઘટના છે, એની વિગતે વાત કરીશું આજની ક્રાઇમ સ્ટોરીમાં. એ પહેલા આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. તમે આગળ જે નરાધમ જોઈ રહ્યા છો, આ એ જ નરાધમ છે જેને 13 વર્ષની દીકરી પર ખરાબ નજર નાખી છે. આ એ જ નરાધમ છે જે આ દીકરી છે એના ઘરનો પાડોશી પણ છે. જી હા, હવે તમે પહેલા વહેલા એક વસ્તુ સમજી લો. આ જે ઘટના છે એના કિરદારો સમજી લો. એક 13 વર્ષની દીકરી, એક બર્થડે પાર્ટી અને એક પાડોશી જે એના પરિવારને પણ ઓળખતો હોય, એના પરિવારમાં એની ઉઠબેઠ હોય. આગળ વાત કરીએ, વિગતે વાત કરીએ ઘટનાની કે 13 વર્ષની દીકરી છે એ એના કોઈ સોસાયટીના ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં જઈ રહી છે. બર્થડે પાર્ટીમાં જાય છે, જમવાનો સમય થાય છે, જમી પરત પાછી આવે છે, ત્યાં આ જે નરાધમ છે એ યુવતીને રોકે છે, એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે, વાત કરે છે અને એ દીકરીને એના ઘરમાં બંધ કરી દે છે. ઘણી રાત થઈ જાય છે, ઘણી સાંજ થઈ જાય છે, એ દીકરી છે પરત પાછી નથી આવતી. પરિવાર, માતા એને ગોતવાનો પ્રયત્ન કરે છે, સોસાયટીમાં આજુબાજુના લોકોને પૂછવાનો પ્રયત્ન કરે છે, શોધે છે, પરંતુ કશું ખબર નથી પડતી. તરત જ એ લોકો છે એ સોસાયટીના સીસીટીવી કેમેરા, આજુબાજુના સીસીટીવી કેમેરા ફેંદવાનું ચાલુ કરે છે અને તેમાંથી જ એની દીકરી છે એને આ નરાધમ લઈ જઈ રહ્યો છે એ ફૂટેજ દેખાય છે. એ ફૂટેજ દેખાતા તરત જ એ નરાધમના ઘરની અંદર તપાસ પણ થાય છે, શોધખોળ ચાલુ થાય છે, પરંતુ દીકરી નથી મળતી. દીકરી ક્યાંથી મળી આવે છે? દીકરી એક ટાંકી પાસેથી મળી આવે છે. ઉપર એની છતમાં પાણીની ટાંકી પાસેથી એ દીકરી મળી આવે છે અને સાથે જ એ દીકરી બેહોશ હાલતમાં મળે છે. મોઢા પર પાણી છીડકવામાં આવે છે અને એને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે. એ ભાનમાં આવી અને પોતે એના માતા પિતાને રડતા રડતા એની આપબીતી બતાવે છે. આ ઘટના સામે આવતા 28 તારીખે રાતના સમયે 112માં એનો પરિવાર છે ફોન કરે છે, પોલીસને જાણ કરે છે. તરત જ પોલીસ જે ઘટના સ્થળે પહોંચે છે અને કાર્યવાહીનો દોર ચાલુ કરે છે. સમગ્ર બાબતે સૌપ્રથમ पुलिस निवेदन આવ્યું છે, શું કહી રહ્યા છે તે સાંભળીએ. इनकी भांजी इनके साथ काफ़ी 5-6 सालों से रह रही थी. तो वो किसी बर्थडे सेलिब्रेशन में गई हुई थी पड़ोस में. तो जैसे ही वो बर्थडे सेलिब्रेट करके घर पर आई, वो खाना दिया उन्होंने इनको. खाना देने के बाद जब वो वापस जा रही थी, खुद खाना खाने जा रही थी वहाँ पे, तो इनके पड़ोस में एक बिजेंदर नाम का व्यक्ति रहता था, जो इनका घर में इनके आना जाना पहले से ही था, अच्छी तरह एक दूसरे से जानकारी थी. तो उस लड़के की इस पे छोटी सी बच्ची है, 13 साल की है, जो विक्टिम है, उस पर इसकी नीयत ख़राब हुई है और इसको चुपचाप बहलाकर वो अपने घर ले गया. घर जो कैमरे में सीसीटीवी फुटेज में इसकी रिकॉर्डिंग आई है, तो ये अपने छत पर ले गया उसको और पानी की टंकी के पास जब वो लड़की रिकवर हुई, जब इन्होंने देखा, मुदैया ने देखा इसमें, तो वहाँ जाके ये बेहोश हालत में मिली थी. तो इसमें उन्होंने दिनांक 28/5/2026 को रात 10-10:30 बजे उन्होंने 112 पे कॉल किया, जिस पे फरीदाबाद पुलिस की जो ईआरबीज़ हैं वो तुरंत मौके पर पहुंची और इसमें संबंधित थाना से की मदद से इसमें कार्रवाई की.
तो SHO साहब ने श्रीमान CP साहब माननीय सत्येंद्र गुप्ता जी के निश्चित दिशा निर्देश में इसमें मुकदमा दर्ज किया गया है। प्रोएक्टिवली हमने इसको कल ही राउंड अप कर लिया था और इस लड़के दिनांक 29/5/26 को इसको गिरफ्तार कर लिया गया। इस लड़के को पुलिस ने इसमें जो धारा 6 पॉक्सो एक्ट है उसमें हमने इसमें मामला दर्ज कर लिया है, FIR दर्ज कर ली गई है और उसमें तुरंत प्रभाव से हमने इसमें जो एक्यूज है विजेंदर 28 वर्षीय उसको हमने इसमें गिरफ्तार कर लिया गया है। આપે સાંભળ્યા પોલીસ અધિકારીને જેમણે સમગ્ર બાબતે વાત કરી છે, ઘટનાના આરોપીને લઈ ઘટના બધાની વાત કરી છે। આ દીકરી છે એ જે એનો પરિવાર છે અને સાથે જ જે આરોપી છે એ બંનેઓ એકબીજાને ઓળખતા હતા, એકબીજા સાથે ઉઠવેઠ પણ હતી અને એ જ ઉઠવેઠનો ફાયદો આ હવસખોરે ઉઠાવ્યો। એ 13 વર્ષની માસૂમ છોકરી પર નજર નાખી। 29 તારીખે પોલીસ કામગીરી કરે છે અને તેમજ 29 તારીખે જ આ નરાધમ છે એને પકડી પાડે છે અને જેલના સળિયાની પાછળ કરી દે છે। સમગ્ર બાબતે શર્મ તો ત્યાં પણ આવે કે 28 વર્ષનો યુવક એટલો હવસખોર નીકળો કે 13 વર્ષની નાની ફૂલ જેવી બાળકી પર બી એને દયા ન આવી। અરે ખૂબ શર્મજનક છે। જો તમારી ઘરમાં મહિલા કે તમારા ઘરમાં કોઈ તમારી બેન દીકરી રહેતી હોય ને તો એ તમારા જેવા માનસિકતાના લોકો સાથે સુરક્ષિત જ નથી। હું એમ કહું છું કે તમારે ભાઈ કે તમારે પતિ કે તમારે કોઈ સામાન્ય રિસ્પેક્ટેડ પુરુષ હોવાનો અધિકાર જ નથી। જો તમે એક નાની બાળકીની રિસ્પેક્ટ ન કરી શકતા હો તો તમે તમારા ઘરની મહિલાઓની શું રિસ્પેક્ટ કરશો? ખૂબ શર્મ આવી જોઈએ અને ખૂબ શર્મજનક વાત પણ છે। આ ઘટના અંગે આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। હાલ આ કેસ દાખલ પણ કર્યો છે, પોક્સો એક્ટ હેઠળ પણ દાખલ કરવામાં આવ્યો છે, ગુનો પણ દાખલ થયો છે અને જેલની પાછળ પણ ગયો છે। પરંતુ આવા નરાધમો સાથે તમને શું લાગે છે, શું કરવું જોઈએ? કોમેન્ટ કરો। ફરી મળીશું આવતીકાલે 9 વાગે નવી ક્રાઇમ સ્ટોરી સાથે। ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો। ધન્યવાદ।